કડી બેઠક પર હવે પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી, ત્યારે હવે તડામાર તૈયારીઓ થઈ રહી છે। 294 મતદાન મથકો માટે ઈવીએમ મશીન તૈયાર કરવામાં આવ્યા છે। ઈવીએમ મશીન રવાના થઈ ગયા છે। 1900 થી વધુ કર્મચારીઓ મતદાન મથક પર પહોંચશે। ચૂંટણી સામગ્રી ડિસ્પેચ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી। કડીમાં 54 અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં 240 મતદાન મથકો છે। આવતીકાલે મતદાનમાં કુલ 2,82,927 મતદારો પોતાનું મતદાન કરશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કમલેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન છે ને એના માટેની જે તૈયારીઓ છે એ હવે શરૂ થઈ ગઈ છે, શું જાણકારી? કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન થવાનું છે। 19 તારીખે મતદાન થશે અને આ માટે તંત્ર દ્વારા જે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। કુલ 294 જેટલા મતદાન મથકો પર મતદાન થશે, જેમાં કડી શહેરમાં 54 જેટલા મતદાન મથકો છે, જ્યારે તાલુકા વિસ્તારમાં 240 જેટલા મતદાન મથકો છે। 2,89,927 કુલ મતદારો નોંધાયેલા છે અને આજે ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેના ભાગરૂપે 1900 જેટલા કર્મચારીઓની ચૂંટણી કામગીરી માટે એટલે કે મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે અને આ તમામ જે કર્મચારીઓ છે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ આજથી જે મતદાન મથકો છે ત્યાં પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે અને કડી ખાતે મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતેથી ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને ત્યાંથી ઈવીએમ મશીન રવાના કરવામાં આવી રહ્યા છે અને આ સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન પહોંચાડી દેવાશે। જી કમલેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।